મિત્રો, આ ગુજ્જુભાઈ ગિરીશ કુમાર રોજ તમારી સાથે નવી નવી વાતો કરે છે. એમાં મારા કુટુંબનો ફાળો તો છે જ, પણ મારી સોસાયટીનો પણ એટલો જ ફાળો છે. ગઈકાલે ભારે થઈ. અડધી રાત્રે અમારી સોસાયટીનું કૂતરું ખૂબ ભસ્યું. બધા ફ્લેટવાળા ભેગા થઈ ગયા અને અમારી સોસાયટીના સેક્રેટરી શિવકુમાર સુથારે અડધી રાત્રે ભાષણ ઠોક્યું. આજકાલ આતંકવાદીઓ સોસાયટી પકડે છે. કૂતરું ભસે એટલે સમજી જવું કે સોસાયટીમાં બોમ્બ છે. આમે આપણી સોસાયટી હિટ લિસ્ટમાં છે. હવે કઈ રીતે એ શિવકુમાર જ જાણે, કારણ કે અમારી સોસાયટીનું નામ મ્યુનિસિપાલિટીના લિસ્ટમાં પણ નથી, તો હિટ લિસ્ટમાં ક્યાંથી આવ્યું? શું છે, અમારી સોસાયટી ગેરકાયદે છે એવું છાપામાં આવી ગયું છે. મૂળે ગોચર જમીન એટલે સરકારે ગાયોના ચારા માટે ફાળવેલી આ જમીન, એમાં કડિયામાંથી બિલ્ડર બનેલા આખલાઓએ બિલ્ડિંગો બાંધ્યા અને અમારા જેવા જનાવરોને વેચી દીધા. આ ટૂંકમાં અમારી સોસાયટીનો ઇતિહાસ. હવે આવી છાપે ચડેલી સોસાયટી હિટ લિસ્ટમાં આવી છે એવું અડધી રાત્રે સેક્રેટરી સુથારે જાહેર કર્યું અને 5 પોચકાઓને તો ત્યાં જ લૂઝ મોશન થઈ ગયા. 2-4 ડોસીઓને તાળીઓ તાવ ચડી ગયો. મારા બાપુજીએ મારો હાથ ખેંચ્યો. ગિરિયા, જ્યાં ત્યાં જતો નહીં, સાચવીને રહેજે. દાદાજીએ વળી હાથ ખેંચ્યો. ગિરિયા, અજાણીને અડતો નહીં. મેં કહ્યું, દાદાજી અજાણીને નહીં, અજાણી વસ્તુને બોલો. આમાં સુસલી મને મારી નાખશે. અને સુસલી તો રાહ જોઈને જ બેઠી હતી. મને કે સાંભળો સાંભળો કહું છું, આજથી હવે મોડા આવવાનું બંધ. તમે આમે મંદ બુદ્ધિના છો. કોઈ ગમે તે ખાવાનું આપે તો ખાતા નહીં. ને વાળી રીતિઓ રહી ગયો તો એ પણ મને શિખામણ આપવા માંડ્યો. પપ્પા, રોજ દાઢી કરીને કામ પર જજો. આ દાઢી વધેલી હશે તો તમે જ આતંકવાદી જેવા લાગશો. પોલીસ તમને પકડી લેશે અને અમે તમને છોડાવવામાં નબળા પડીશું. પપ્પા, સાહેબ, મગજની નસો ખેંચાઈ ગઈ છે. આ સાલું એક કૂતરું ભસ્યું, એમાં મારા ઘરના ત્રાસવાદીઓએ મારી ઊંઘ હરામ કરી નાખી છે. મિત્રો, એક સેલિબ્રિટી તરીકે હું તમને નાનકડી સલાહ આપું છું. માણસે સર્વાંગ સુંદર થવું જોઈએ. તમારામાં એટલા બધા ગુણો હોવા જોઈએ કે લોકોને તમે આપોઆપ ગમી જાઓ. જેમ કે હું. હવે પર્સનાલિટી તો ભગવાને ભરપૂર આપી છે, એટલે એ રીતે તો હું તમને બધાને ગમું જ છું. હવે સાહિત્ય ઉપર પણ આપણી પકડ, એટલે 5 જણામાં પૂછાવ છું. જનરલ નોલેજ પણ સોલિડ છે. એક નબળું પાસું હતું સંગીતનું. સમજ્યા તમે? એટલે આપણે સંગીતની સાધના શરૂ કરી દીધી. સાહેબ, તમે નહીં માનો, પહેલે જ દિવસે એવો ફોર્મમાં આવી ગયો, તબલાની એક જોડી તોડી નાખી. બીજા દિવસથી કંઠ્ય સંગીત તરફ વળ્યો. ઓહો સાહેબ, જેવો રિયાઝ શરૂ કર્યો ને તમે નહીં માનો, સોસાયટીવાળા ખુશ થઈ ગયા. અરે ગઈકાલે તો આખી સોસાયટી મારો આભાર માનવા આવી. મને કે ગિરીશભાઈ, તમે એવું ગાવ છો કે સોસાયટીના બધા કૂતરાઓ ભાગી ગયા છે. જોયું સાહેબ, આને કહેવાય આપણી ગાયકીની અસર. સાહેબ, મારી ગાયકી એટલી જબરજસ્ત છે કે મારા ગુરુએ તો નામ આપ્યું છે ગિરીશ ઘરાના. જોકે પાછળથી મને ખબર પડી, ગુરુજી કહેવાય એમ માંગતા હતા કે ગિરીશ સંગીત સીખને કે લીએ ઘર આના. પણ જે હોય તે, ગિરીશ ઘરાનામાં મને વિશ્વાસ છે. સાહેબ, તમે જોજો, થોડા સમયમાં મારા સંગીતના આલ્બમો હું બહાર પાડીશ. લારીએ મારા ગીતો વેચાતા હશે. નવરાત્રિમાં ગિરીશના ગરબા, શિવરાત્રિમાં ગિરીશના ભજનો અને રાત પડે ગિરીશની ગઝલો. કાકરુ સજની આયે નંબર. સાહેબ, મારો વિચાર તો મારી પોતાની મ્યુઝિક કંપની શરૂ કરી દેવાનો છે. નામ રાખીશ ગિરીશ સિરીઝ. હા, કેવું સરસ બેસી જાય છે નહીં? ગિરીશ સિરીઝ. અરે સાહેબ, તમે જોજો, મોટી પ્લેબેક સિંગરો મારી સાથે ગાવા માટે પડાપડી કરતી હશે, પણ હું બધાને ના પાડી દઈશ. બસ એક જણને છોડીને, બચ્ચન સાહેબને હું ના નહીં પાડી શકું. શું છે, બચ્ચન સાહેબ સાથે છે ને આપણે બચપનથી જ લેણા દેણી છે. તમને સમજાવું. બચ્ચન સાહેબને રેડિયોવાળાએ રિજેક્ટ કરી દીધા હતા. મને રેડિયોવાળાએ ઝાપામાં ઘૂસવા નહોતો દીધો. હવે બચ્ચન સાહેબને 60 પૂરા થઈ ગયા તો એ હજી ચાલે છે, અને આપણે 60 હજી વટાવ્યા નથી તો એ પૂરપાટ દોડીએ છે. બચ્ચન સાહેબને એક બાબો, આપણે પણ એક બાબો. જોયું તમે? મોટા માણસોના સિમ્ટમ પણ બધા એક સરખા જ હોય. આ સિવાય બીજી પણ સામ્યતાઓ છે.
જેમ કે બચ્ચન સાહેબને એમના પ્રશંસકો ખૂબ પ્રેમ કરે છે, તો મને પણ તમે બધા એટલો જ પ્રેમ કરો છો. બચ્ચન સાહેબ ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર છે, તો મેં એમ્બેસેડર બ્રાન્ડની એક ગાડી ખરીદવાનું નક્કી કરી છે. આવી તો કઈ કેટલી સામ્યતાઓ છે. ચાલો ભાઈ, હવે મને વધારે ઉશ્કેરતા નહીં. હવે મારા રિયાઝનો સમય થઈ ગયો છે. तेरे मस्त मस्त दो नैन मेरे दिल का ले गए चैन मेरे दिल का मंडिया कुतरा बसवा.